એ મારો સાહેબો રે ગો સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ બાંબા ઓરે ગોવાલણ નેહડાની મારી શામરાતાની જોડલી ઓરે ગોવાલણ નેહડી રે મારી શામરાતાની જોડલી એ ઓરે ગોવાલણ નેહડાની શામરાતાની જોડલી સરકારી સાહેબો રે ગોવાળીઓ 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 મારો વાલીડો ગોવાળીઓ આવો મુકેશભાઈ આવો બાંબા આવો રથડો આવી ગયો ગોકુળમાં. દરરોજ રાત્રે જે 24 કલાક જાગતું ગોકુળ વનરાવન એ ગોકુળની ગલી આજે સુમસામ થઈ ગઈ છે, કારણ કે આખા ગોકુળને ખબર પડી ગઈ કે કનૈયાને લેવા માટે ઓધવનો રથડો આવી ગયો છે. હમી હાંજમાં આખા ગામને હુવરાવીને હુવે એ કનૈયો હમી હાંજમાં ખાટલામાં સૂતો છે અને વ્રજની ગોપી દોડતી દોડતી જઈ કનૈયાનું બાવડું પકડી હાથમાં મોરલી દઈને અને ઢેડીને લઈ જાય છે વનરાવનમાં. કારણ ઓ જીવનજી જીવનજી ઓ જીવનજી નહીં રે જવા જીવનમાં રાત લીડી રો રાત લડી
હા જાહેરાત કરવાનું ખાસ કે થરાના અંદર સામયું રાખ્યું છે અને 3100 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. બધાએ હાર્દિક આમંત્રણ છે. જય હો. વાહ. કૃષ્ણ પરમાત્મા ફરતો ફરતો મધ્ય ગુજરાતમાં આવી જાય. અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા, અહીંયા જીગાલાલ એને મુરલીધર નથી કહેતા, એને કોનુડો નથી કહેતા. અહીંયા શું કહે છે? ઓ અલ્યા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ તું તો રાધિકા, એ તું તો રાધિકા, એ તું તો રાધિકાનો ચિત્ત છો તારા
અકળાયો હું જાણો હું આયો તારે મોં અરે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા